ડીસા અગ્નિકાંડ મામલે એસઆઈટીની રચના કરાઈ। અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાનું જિલ્લા પોલીસ વડાનું નિવેદન। ફેક્ટરી માલિક સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ। રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ કરાઈ એસઆઈટીની રચના। પોલીસ દ્વારા એલસીબી, એસઓજી સહિત 5 ટીમો બનાવી। જે છે એ ઘટના સ્થળેથી મોટા ભાગના જે છે ડેડ બોડી તેને લેવી દેવામાં આવ્યા છે। હાલમાં અહીંયા તેમની ઇન્ક્વેસ્ટની કાર્યવાહી અને ત્યારબાદ જે છે એ પીએમની કાર્યવાહી હાલમાં ચાલુ છે। પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ જે બોડી છે તેને પૂરા માનની સાથે એમના મધ્યપ્રદેશમાં એમના જિલ્લામાં મોકલી આપવામાં આવશે। ત્યાંના જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે પ્રોપર લાઇઝનિંગ કરી અને પોલીસની ગાડીની સાથે તમામ માનની સાથે એ તમામની બોડીને ત્યાં મોકલી દેવામાં આવશે। હું આપ લોકોને જણાવવા માંગીશ કે અત્યાર સુધી જે છે એ કુલ 17 જેટલી બોડી થઈ છે। એટલે જે ટોટલ ડેથ જે છે એ હાલમાં જે છે એ 17નો છે। આપણી પાસે ઘણી વખત થઈ રહ્યું હતું કે અલગ અલગ જગ્યાએથી આવી રહ્યું હતું, પરંતુ એ બોડી પાર્ટ્સ જે સ્લેબ પડ્યું એના કારણે થઈને બોડી પાર્ટ્સ દબાઈ ગયા હતા। એ અલગ અલગ બોડી પાર્ટ્સ આવવાના કારણે થઈ અને બોડીની ગણતરીમાં ભૂલ થઈ રહી હતી, પરંતુ હાલમાં ડોક્ટરની સાથે જે વાતચીત કરી છે પ્રાઇમરી ધોરણે, તો બધા પાર્ટ્સને એકલા કરીને હાલમાં ટોટલ છે 17નો આંકડો આવી રહ્યો છે અને 5 લોકોને જે છે એ પોલીસ અને ટીમ દ્વારા જે છે બચાવવામાં આવેલા છે। એમ કહીને કુલ 22 જેટલા લોકોની હાલમાં ઓળખ છે પૂર્ણ કરી દેવામાં આવેલી છે। સર, જે રીતે 22નો આંકડો 21નો આંકડો સામે આવ્યો તો હવે 17 થઈ શું કહેશો? નહીં, જો હાલમાં જે કોઈ કહે છે કે 21 ડેથ છે, પરંતુ એવું નથી। એ બોડી પાર્ટ્સ છે, જે બોડી પાર્ટ્સને બી કોઈ લોકો દ્વારા જ્યારે એમ્બ્યુલન્સમાંથી ઉતારવામાં આવે છે તેને ગણી લેવામાં આવે છે, પરંતુ અહીંયા ડૉક્ટરની દ્વારા જ્યારે પીએમ કરવામાં આવે છે, ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે, ત્યારે બોડી પાર્ટ્સને ભેગા કરીને જે ટોટલ નંબર ઓફ બોડી જે થઈ છે એ 17 છે। આ પ્રકારે ડેથનો જે ટોટલ છે એ 17નો છે હાલમાં। સાહેબ, પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકે અંદર કેટલા લોકો હતા, કેટલા લોકો કામ કરતા હતા અને જો પ્રાથમિક દ્રષ્ટિએ અમે ઘણી બધી ડેબ્રીઝ, કદાચ 90% ડેબ્રીઝ અમે લોકો જે છે ખાલી કરી દીધી છે। તો 17 લોકોના ડેથ અને 5 લોકોને બચાવી એમ કહીને કુલ 22 જણા ત્યાં હોવાની શક્યતા હાલમાં આવી રહી છે, પરંતુ એક વખત પૂરેપૂરી ડેબ્રીઝ હટાવી દઈએ ત્યારબાદ જ અમે એક્ઝેક્ટ આંકડે આપણો આંકી શકીએ, પરંતુ 90% 95% જેટલી ડેબ્રીઝ હટી ગઈ છે। સર, કેટલા લોકો મધ્યપ્રદેશના છે? બધા જ લોકો જે છે મધ્યપ્રદેશ। સર, જે રીતે આરોપી અત્યાર સુધીમાં કેટલા પકડાયા છે અને આરોપી કોણ છે સાહેબ આમાં? આપણે જણાવું કે જે દીપક ટ્રેડર્સ કરીને જે છે, તો એ બેઝિકલી જે છે એ અને એના પિતા અને એનો પરિવાર જે છે, જે આ લોકો લાયસન્સ ના હોવા છતાં એ સ્ટોક રાખી રહ્યા હતા અને ગેરકાયદેસર સ્ટોક હોવા છતાં એ લોકોએ ત્યાં ફટાકડાનો અને એનો સ્ટોક કર્યો હતો, જેના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતાઓ છે અને એના કારણે થઈને 17 લોકોના મૃત્યુ થયા છે અને બાકીના લોકો ઇન્જર્ડ થયા છે। તો એ માટે થઈને એક પ્રોપર એફઆઈઆર હાલમાં પોલીસ દ્વારા છે રજીસ્ટર કરી દેવામાં આવી છે। પોલીસને આની અંદર પ્રાથમિક સફળતાઓ બી મળી છે, પણ છતાં પણ પોલીસ દ્વારા પૂરેપૂરી સફળતા મળી છે, તેના માટે થઈને 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે। આઈજી સાહેબ દ્વારા જે છે કે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારીને આની તપાસ આપી અને એલસીબી, એસઓજીના પીઆઈ અને સિવાય પીએસઆઈની એક ટીમ બનાવી અને એસઆઈટી બનાવી અને હાલમાં એની તપાસની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા ચાલુ છે। પરંતુ અમારી જે પ્રાથમિક અને હાલમાં જે ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી છે એ છે કે તમામ ડેબ્રીઝ હટી જાય, લોકોના જે છે એ બચાવ કાર્ય પૂર્ણ થાય, જે ડેડ બોડી છે તેનું પીએમ થઈ જાય અને પોતાના જિલ્લા સુધી પહોંચી જાય, અને મીનવાઇલ અમારી પોલીસની જે બીજી ટીમો છે એ તમામ આરોપીઓ સુધી પહોંચી જાય અને તેની ઉપર જે છે કડકમાં કડક કાર્યવાહી કરે।